વાત કરીએ મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ શહેરથી કે જ્યાં બોપલ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી છે। હથિયાર બતાવીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવવામાં આવી। લૂંટ કરનાર 4 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। एक्सक्लूसिव आ तस्वीरों आपने बतावी रह्या छे। વધુ માહિતી મેળવી સંવાદદાતા મૌલિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતે અમદાવાદના સાઉથ બોપલમાં આ ઘટના બની છે, કેટલા રૂપિયાનો માલ ચોરી થયો છે અને જ્વેલર્સના માલિકનું આ ઘટનાને લઈને શું કહેવું છે? કેટલા લોકો આવ્યા હતા? એથી બિલકુલ 4 થી 4:30 આસપાસ સાઉથ બોપલ તરફનો આ રસ્તો છે કે જ્યાં આગળ કનકપુરા જ્વેલર્સ નામની આ દુકાન છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્રશ્યોમાં જોઈ શકાતી આ દુકાનના માલિક જે છે તે સોની અહીંયા આગળ છેલ્લા ઘણા સમયથી દુકાન ધરાવે છે, પરંતુ આજે બપોરે જ્યારે આ બનાવ બન્યો ત્યારે લગભગ 3 થી 4 વ્યક્તિઓ ચાલતા અહીંયા આગળ દુકાનમાં ઘૂસ્યા હતા અને કોઈપણ વસ્તુ અથવા તો જ્વેલર્સની દુકાનમાં તેમને જ્વેલરીની ખરીદી કરવી હોય તે બાને ઘૂસ્યા હોય તે પ્રકારે વાત હતી। પરંતુ ઘટના અંગે જાણ થતાં પોલીસ તે પોલીસ અહીંયા પહોંચી હતી। માનવામાં આવેલું છે કે પ્રાથમિક રીતે લાખો રૂપિયાનો મુદ્દામાલ જે છે તે અહીંથી લઈ અને હથિયારની અણીએ ફરાર થઈ ગયા હતા। 3 થી 4 શખ્સો ફરાર થઈ ચૂક્યા હતા। અત્યારે હાલ તમામ આસપાસના સીસીટીવી ફૂટેજ દ્રશ્યો જોઈ શકો છો, તેમાં પણ સ્પષ્ટપણે થયું છે કે 3 થી 4 આરોપીઓ જે છે જે હથિયારની અણીએ લૂંટ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। કનકપુરા જ્વેલર્સ જે છે ત્યાં આગળ આ બનાવ બનવા પામ્યો હતો। અત્યારે હાલ જ્વેલર્સ માલિક જે છે તેની પૂછપરછ ચાલુ રહી છે કે ખરેખર કેટલા રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ છે। માનવામાં આવ્યું છે કે સોના ચાંદીના દાગીના જે અહીંયા આગળ બતાવવા માટે રાખવામાં આવ્યા હતા તેની લૂંટ ચલાવી અને તેઓ હથિયારની અણીએ ફરાર થઈ ચૂક્યા છે। અલગ અલગ ટીમો જે છે તે એલસીબીની ટીમ હોય કે પછી સ્થાનિક પોલીસની ટીમ, ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તે પણ તપાસ કરી રહ્યા છે। અલગ અલગ સીસીટીવી ફૂટેજો પણ તપાસી રહ્યા છે જેથી આરોપી જે છે તેને તાત્કાલિક ગિરફ્ત કરી શકાય। અત્યારે હાલ જે છે તે વ્યક્તિ જે અહીંયા જ્વેલર્સ માલિક છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેવી રીતને તે દેખાતા હતા। સીસીટીવી ફૂટેજ જે છે તેનાથી પણ એનાલિસિસ કરવામાં હતું, પરંતુ મહત્વની વાત અહીંયા એ સામે આવી રહી છે કે જે રીતે લોકો આવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક જાણભેદું હોઈ શકે છે, કારણ કે કોઈપણ બાઇક કે અન્ય કોઈ સાધન સામગ્રી લઈ નહોતા આવ્યા। માત્ર હથિયાર છે તે હથિયાર લઈ અને જ્વેલર્સમાં ઘૂસ્યા હતા અને ચાલતા અહીંયાથી તેઓ ફરાર થઈ ચૂક્યા છે। હેતવી મૌલિક, મહત્વની વાત છે કેટલા વાગ્યાની પહેલા તો આ ઘટના છે અને જ્યારે ચોર આવ્યા, અંદર ઘૂસ્યા, ત્યારે વોચમેન બહાર હાજર હતા કેમ? તેઓને પણ કંઈ શંકાસ્પદ લાગ્યું કે કેમ? અને જ્યારે ચોરી કરીને ત્યારે ભાગવાનો પ્રયત્ન કરે છે ત્યારે બહાર જે વોચમેન હતા તેઓ શું કરી રહ્યા હતા? બિલકુલ, જ્વેલર્સ જે છે તે કનકપુરા જ્વેલર્સ છે, સાઉથ બોપલ વિસ્તારમાં આવેલું છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો લગભગ બપોરના સમયનો 4:15 આસપાસ પોલીસના જણાવ્યા અનુસાર આ જે ઘટના છે તે ઘટના બનવા પામી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક બોપલ પીઆઈ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જે છે તે આવી પહોંચ્યા હતા। કેટલાક લોકો જે છે આ કોમ્પ્લેક્સની આસપાસ પણ દેખાવા મળી રહ્યા હતા, તે પણ જોઈ શકાય છે। અત્યારે હાલ એફએસએલની ટીમ જે છે તે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। અલગ અલગ પુરાવાઓ છે તે એકત્રિત કરી રહી છે। લોકોના પણ ટોળે અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ વાત જે છે તે એક જ છે કે અંદર હથિયારની અણીએ તેઓની લૂંટ ચલાવવામાં આવી હતી, તેમને બંધક બનાવવામાં આવ્યા હતા। એટલે જે વ્યક્તિની પાસેથી લૂંટ ચલાવવામાં આવી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર વ્યક્તિ દેખીતી રીતે કેવા લાગતા હતા, તેઓ અગાઉ અહીંયા જ્વેલર્સમાં આવ્યા છે કે કેમ, કેટલા રૂપિયાની લૂંટ થઈ છે, કેટલા મુદ્દામાલ જે છે તે લઈ ચૂક્યા છે। આ તમામ બાબતે અત્યારે હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। અંદર તમામ અધિકારીઓ જે છે તે અધિકારીઓ તેની જે પૂછપરછ કરી રહ્યા છે। બીજી અલગ અલગ જે ટીમો છે તે અલગ અલગ ટીમો સીસીટીવી ફૂટેજ જે છે તે તપાસી રહી છે જેથી કરી રૂટ મેપ મળે અને રૂટ મેપના આધારે તાત્કાલિક તેમની ધરપકડ થઈ શકે। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। જે શોપના જે માલિક છે માણસો હતા એમને હથિયાર બતાવીને જે ઘરેણાની લૂંટ કરી છે, કેટલો મુદ્દામાલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલુ છે। એફએસએલની ટીમ અહીંયા છે એને અમારી તમામ જુદી જુદી ટીમો અને સીસીટીવી જોવા માટે તમામ જગ્યા અત્યારે તમામ જગ્યા જે ચાલુ છે અમારી જે શોધખોળ અરે એમ તરત ડિટેક્ટ થઈ જશે એને માટે અમે પૂરતા પ્રયત્ન કરીએ। અને બાકી અમારી ટીમો જે છે ટેકનિકલી એનાલિસિસ પણ એમનો ચાલુ છે અને એફએસએલની ટીમ અત્યારે અહીંયા હાજર છે અને જે પણ આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન એ બધું અત્યારે ચાલુ છે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ જોવા મળી રહી છે। નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 7 દિવસ વાતાવરણ આ જ પ્રકારનું જોવા મળશે। જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન કમોસમી વરસાદ પણ આવી શકે છે।
आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो भी नो लार्ज चेंज में दिया गया है। जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में 9 डिग्री सेंटीग्रेड और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 15 डिग्री सेंटीग्रेड है और पवन का जो दिशा था अभी उत्तर पूर्व से पूर्व है। જાન્યુઆરીથી માર્ચ મહિનાની વચ્ચે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। જાન્યુઆરી મહિનામાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે। કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। और जनवरी में जो महीना है उसमें रेनफॉल का जो पूर्वानुमान दिया गया है वो अबव नॉर्मल का मोस्टली स्टेट में पूर्वानुमान दिया गया है होने का और सम पॉकेट्स नॉर्मल सामान्य या सामान्य से नीचे रहने का पूर्वानुमान में दिया गया है। वो जो एरिया है मोस्टली सौराष्ट्र, कच्छ और नॉर्थ गुजरात क्षेत्रों में है। લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે લાલાખ કરવામાં આવી છે। બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનાર 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ગૌશાળા, શિક્ષણ, અનાથ બાળકોના નામે ડ્રો કરતા લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ તેઓ આપતા હતા। ટિકિટનો દર 299 રૂપિયાથી 399 રૂપિયા રાખતા હતા। ડીવાયએસપી ફરિયાદી બન્યા છે। ઘટનામાં થરાદના ડેડુઆ ગામમાં આવેલા સુમારપુરી ગૌશાળામાં થયું। થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું અને આયોજનની સામે ગુનો દાખલ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો દાખલ કરાયો છે। થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે ડીવાયએસપીએ કહ્યું છે કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં ભોળવાતા નહીં। આ લકી ડ્રો ગેરકાયદે છે। આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે। લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે। એ રાફડામાં ગરીબો, મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે, ગેરકાનૂની છે। દ્વારકાથી સમાચાર છે। ખંભાળિયામાં ડાયરામાં નોટોનો વરસાદ થયો। સોનલધામ ખાતે આ લોક ડાયરો યોજાયો હતો। બ્રિજરાજ દાન ગઢવીનો આ લોક ડાયરો હતો। મોટી સંખ્યામાં લોકો ડાયરામાં હાજર રહ્યા હતા અને ત્યાં નોટોનો વરસાદ થતો હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા। સરકાર દ્વારા ગીરની નજીક આવેલા 196 એવા ગામો કે જે ગીર બોર્ડરને અડીને આવેલા હોય તેવા ગામોમાં ઇકો ઝોન લાગુ કરવા માટે સરકાર દ્વારા એક નોટિફિકેશન